વિદ્યાર્થી મિત્રો, આપણે જિલ્લા પંચાયત વિશે માહિતી મેળવી, તો ચાલો હવે આ જિલ્લા પંચાયતની જે સામાજિક ન્યાય સમિતિ છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે સામાજિક ન્યાય સમિતિ એ શું છે? તો કે આપણા સમાજના, કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમયથી જે વર્ણ વ્યવસ્થા હતી, જેને કારણે અમુક વર્ણના લોકો છે એ આર્થિક રીતે પછાત રહી ગયા છે. તો સમાજના નબળા જે વર્ગો છે એને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવાની અને તેનો અમલ કરવાનું જે કામ છે એ સામાજિક ન્યાય સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ શું કામ બનાવવામાં આવી? કે આપણા સમાજમાં પ્રાચીન સમયથી જે લોકોને હજી પણ શિક્ષણમાં, સ્વાસ્થ્યમાં, આર્થિક રીતે જેને સગવડતા નથી મળી, તો એ લોકોને સમાન ધોરણ અપાવવા માટે કે એ સમાજની અંદર સારું સ્વાસ્થ્ય મેળવે, સારું શિક્ષણ મેળવે, એને આર્થિક રીતે સહાય મળી રહે, આર્થિક રીતે એનું જીવન ધોરણ સારું રહે, એના માટે યોજના ઘડવાનું કામ, આ યોજના ઘડી એને અમલ કરાવવાનું કામ છે એ સામાજિક ન્યાય સમિતિ દ્વારા કરવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ છે એ 5 સભ્યોની બનેલી હોય છે. એટલે કે આપણે જે સામાજિક ન્યાય સમિતિ જો એની સભ્ય સંખ્યા કેટલી? તો કે 5 સભ્યો એમાં હોય છે. અને પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. એટલે કે 3 સ્તર આપણે જોયા: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ 3 સ્તરની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે, કારણ કે આ 3 સ્તરની અંદર આ 5 સભ્યો છે એ પોતાના જે સ્થાનિક રહેવાસી લોકો છે એ લોકોના ઉત્થાન માટે, એની જરૂરિયાત પૂરી કરવા માટે, એને શિક્ષણ મળી રહે, આર્થિક સહાય મળી રહે, સ્વાસ્થ્ય સારું રહે, આવી બધી જ કામગીરી માટે આ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. અને આ સમિતિનું મુખ્ય કાર્ય, વિદ્યાર્થી મિત્રો, નબળા વર્ગોને ન્યાય આપવાનું છે, કે જે પહેલેથી નબળો વર્ગ ચાલ્યો આવે છે, તો એ લોકો માટે ન્યાય આપવાનું કાર્ય છે એ સામાજિક ન્યાય સમિતિ દ્વારા કરવામાં